છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી સમાજ માટે આજે ગૌરવ અને લાગણીનો અનોખો દિવસ રહ્યો. ગુજરાતના દિગ્ગજ આદિવાસી નેતા, દેશના સૌથી લાંબા સમય સુધી ધારાસભ્ય તરીકે સેવા આપનાર આગેવાનોમાંના એક અને ભારતના શ્રેષ્ઠ નાગરિક જેવા ગૌરવપૂર્ણ ખિતાબથી સન્માનિત મોહનસિંહ રાઠવાનો 83મો જન્મદિવસ પરિવારજનો, શુભેચ્છકો અને સમર્થકો દ્વારા હર્ષોલ્લાસ સાથે ઉજવાયો. ગુજરાતની રાજનીતિમાં મોહનસિંહ રાઠવાનું નામ એક સંસ્થાન સમાન ગણાય છે. તેમણે ગુજરાત વિધાનસભામાં 11 વખત ધારાસભ્ય તરીકે સેવા આપી, જે પોતે જ એક ઐતિહાસિક સિદ્ધિ છે. મોહનસિંહ રાઠવાએ માત્ર રાજકારણ નહીં, પરંતુ આદિવાસી સમાજના હક, વિકાસ અને પ્રતિનિધિત્વ માટે જીવન સમર્પિત કર્યું છે. તેમનું જાહેર જીવન આજે પણ નવી પેઢી માટે પ્રેરણા સ્ત્રોત બની રહ્યું છે. હાલ તેમના પુત્ર રાજેન્દ્રસિંહ રાઠવા છોટાઉદેપુર વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે સેવા આપી રહ્યા છે, જે પરિવારની જાહેર જીવન પ્રત્યેની સતત પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. 83મા જન્મદિવસ નિમિત્તે પરિવારજનો, કાર્યકરો અને શુભેચ્છકોએ મોહનસિંહ રાઠવાને દીર્ઘાયુષ્ય અને આરોગ્યમય જીવન માટે શુભકામનાઓ પાઠવી અને આદિવાસી અસ્મિતાના આ ગૌરવ પુરુષને હાર્દિક અભિનંદન આપ્યા.